હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અલનુર કિચનમાં। આજે આપણે બનાવીશું એક અલગ જ સ્ટ્રીકથી બ્રેડ પકોડા, જેમાં તમને લેયર બતાવ્યા છે એ જ ખૂબ ટેસ્ટી લાગતા હોય છે। તો જઈએ રેસીપીની ઓર। આ રીતે મેં અહીં 500 ગ્રામ જેટલા બટાકાને બાફવા માટે રાખી દીધા છે, જેમાં મેં થોડું મીઠું અને ઓઇલ ઉમેરી અને રાખી દીધા છે। હવે આપણે આ રીતની એક ગ્રીન ચટણી તૈયાર કરવાની છે, જેમાં મેં લીલા મરચાં, આદુ, લસણ, કોથમીર અને થોડા ફુદીનાના પાન ઉમેરી અને આ રીતે મેં ચટણી તૈયાર કરી દીધી છે બ્રેડ ઉપર લેયર આપવા માટે। આટલી ઘટ્ટ ચટણી બને તો જ એનું ટેક્સચર સારું આવે। ત્યાં સુધીમાં આપણા બોઇલ થયેલા બટાકાને આપણે મેશ કરી લઈશું। હવે આપણે મસાલો બનાવવા માટે એક કડાઈમાં ઓઇલ રાખી એમાં રાઈ, જીરું, મીઠા લીમડાના પાન અને આ રીતની ડુંગળીની સ્લાઇસીસ કરી અને વઘાર કરી લઈશું। ત્યાર પછી આપણે એમાં આ રીતે સાંતળાઈ જાય પછી આપણે એમાં જે મસાલા ઉમેરવાના છે તે હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર નમક ઉમેરી અને ગરમ મસાલો ઉમેરી દઈશું। પછી આપણે જે ગ્રીન ચટણી બનાવી છે એમાંથી આપણે 2 ચમચી જેટલી ગ્રીન ચટણી ઉમેરી અને એમાં મેશ કરેલા બટેટા સાથે લીંબુનો રસ નાખી અને બધો મસાલો બરાબર મિક્સ કરી લઈશું। આ રીતે ખૂબ જ સરસ મસાલો તૈયાર છે આપણો। હવે આપણે એને બ્રેડ સાથે ઉમેરી દઈએ। તો આ રીતે તમારે બ્રેડ પર પહેલાં ગ્રીન ચટણી લગાડી દેવાની છે। ત્યાર પછી તમારે એમાં બીજી બ્રેડને પણ એ જ રીતે તૈયાર કરી અને એના પર બટાકાનો મસાલો લગાવી દેવાનો છે। બટેકાનો મસાલો લગાવાઈ જાય એટલે આપણે એમાં બીજી તૈયાર કરેલી બ્રેડ ઉપર રાખી આ રીતે વાર દઈ અને બરોબર રીતે સેટ કરી લેવાની છે। એ જ રીતે મેં બધી જ બ્રેડને તૈયાર કરી લીધી છે। ત્યાર પછી તેમાં આ રીતે કટ લગાવી દઈશું। તો કટ લાગતાની સાથે જ તમે બ્રેડમાં લેયર જોઈ શકો છો કેટલું સરસ લાગે છે અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગતા હોય છે બ્રેડ પકોડા આ રીતે નવી રીતથી। હવે આપણે આ રીતે બ્રેડ પકોડા તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે ચણાના લોટમાં સ્વાદ અનુસાર નમક, થોડો બેકિંગ સોડા, થોડો લીંબુનો રસ ઉમેરી આ રીતનું બેટર તૈયાર કરી લેવાનું છે। લીંબુનો રસ મેં એટલા માટે ઉમેર્યો છે કે જે ફ્રાય થઈ જાય ત્યાર પછી ખૂબ જ વ્હાઈટ દેખાય। તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે। ચણાના લોટના બેટરમાં બધા જ બ્રેડને આ રીતે ડીપ કરી અને ફ્રાય કરી લઈશું। તમે તમારી કડાઈના માપથી પકોડાને તૈયાર કરી શકો છો। કડાઈ મોટી હોય તો વધારે સમય જતા હોય છે અને કડાઈ નાની હોય તો 1 થી 2 ફ્રાય કરવા, જેથી એ પરફેક્ટ ફ્રાય થઈ જાય। તમે જોઈ શકો છો લીંબુનો રસ ઉમેર્યો છે તો એ ફ્રાય થયા પછી પણ ખૂબ સરસ વ્હાઈટ દેખાતા હોય છે। બ્રેડ પકોડા ખાવા માટે બજાર કે માર્કેટમાં જવાનું પણ ભૂલી જાઓ એ રીતે ખૂબ જ સરસ બ્રેડ પકોડા તૈયાર થઈ જાય છે। આ રીતે એક પછી એક બધા જ બ્રેડને આપણે ફ્રાય કરી લેવાના છે। ઇફતારી માટે જો આપણે આ રેસીપી ટ્રાય કરી લીધી તો પછી આપણે માર્કેટથી બ્રેડ પકોડા લાવવાનું બિલકુલ બંધ કરી દેશો। અને બચ્ચોના ફેવરિટ હોય છે બ્રેડ પકોડા।
એકવાર આ રીતે ગ્રીન ચટણીવાળા બ્રેડ પકોડા જો બનાવી લીધા તો તમારા અને તમારા વડીલોના, બચ્ચોના, કોઈપણના એટલા ફેવરિટ થઈ જશે કે જેની ન પૂછો વાત. આ રમઝાનના ખાસ મોકા પર આ રેસીપી હું શેર કરું છું. મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીશું નેક્સ્ટ રેસીપીમાં. થેન્ક યુ.